દાખલો મારે ઘણો ટાઈમ નથી લેવો. હું વિધાનસભા 2 વખત લડ્યો ને કાલબિયાના 10,000 વોટ કઈ સાથે આવ્યા મારા વિસ્તારમાંથી. બહુ અત્યારથી કહેતો નતો. અને મેં અત્યારે એ બધાને કીધું આ ચૂંટણીમાં કે તમે રાષ્ટ્રવાદના નોમે તમે એમ કહેતા હતા કે અમે તો રાષ્ટ્રવાદી છે. એટલે વખતમાંથી રાષ્ટ્રવાદને તમે 2 વોટ લઈ આવો કન્નાદાર અને એક કહેવા નથી ગયા. એટલે મિત્રો, સમાજ છે એ વસ્તુ આખી જુદી છે, રાષ્ટ્રવાદ છે મિત્રો જુદો છે. ગમે એવું જ્યારે પીવું પડે પીવું પડે. પણ જ્યારે સમાજની વાત આવે ત્યારે કોઈ પણ વ્યક્તિને એક હાથથી હાથ મેળાય અને ખરેખર હાથે રહી અને પરિણામ કઈ રીતે આવે એ મિત્રો વિચારવું જોઈએ. એટલે કે તમારો કોઈ દુનિયા ભાવેને પૂછે તમે વિચારી લો કે કેશિયાની આખી ચોટીમાં રેખાબેનનું નામ તો નથી. તો મારા માર્ગનું ઉદાહરણ તો શંકરભાઈ સાક્ષી રેખાબેન બેઠને પૂછો ભાષણ કરવા ઉભા છે ને. કેશિયાજીએ કીધું ભાજપને વોટ આપજો. રેખાબેનનું વ્યક્તિગત નામ નતું લીધું. ઉમેદવાર રેખાબેન મારો ઉમેદવાર છે એમ. તો શું એને કોઈ ફેર પાડ્યો? મારી ભાઈ ધ્વજરમની ધારાસભ્ય થઈ ગયો. શું એનો ફેર શું એને રબાઈનો કોઈ ફેર પાડ્યો? આ વખતે એકે રબારી ભાજપ બધા કોંગ્રેસ શું કોઈ ફેર પાડ્યો? તો તમારો શું કોઈ ફેરફાર પડે?